જય શ્રી રામ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે દેખી રહ્યા છો ડીજે સોની ટેન્શન બ્લોગ. તો આપણે ગયા હતા સ્કૂલે, તો આપણે ઘરે શાંતિથી સ્કૂલે આવીને બેઠા હતા. પછી આપણે ભાઈબંધનો ફોન ગામમાં આવ્યો, તો આપણે ગામમાં જતા રહ્યા હતા. પછી ગામમાં જઈને હું ને મારા મિત્રો નીકળી ગયા ફરવા માટે. અને પછી આપણે ફરતા ફરતા આપણે ફરિયામાંથી આપણી ગાડીની એન્ટ્રી થઈ ગઈ. પછી હું ને મારો મિત્ર નીકળી ગયા ફરવા માટે. અને રસ્તામાં અમને અજીબો ગરીબ ફૂલ મળી ગયા, તે એકદમ સુંદર દેખાતા હતા. અને આ લોકેશન કઈનું છે તમે કોમેન્ટમાં જણાવી દેજો તમને જો આ ફૂલા ગમતા હોય તો. પછી હું મારો મિત્ર આવી ગયા મંજુસર બજાર તરફ, પણ ત્યાં બધું કામ ના થયું એટલે આપણે નીકળી ગયા બીજી લોકેશન તરફ. અને મિત્રો સાથે ફરવાની તો બહુ મજા આવે. તમને પણ ફરવાનું ગમતું હોય તો કહી દેજો. અને આપણે તો રખડતા જ હોઈએ છીએ. પછી હું ને મારો મિત્ર આવી ગયા સોખડા ગામમાં, જે આપણું કામ કરવાનું છે. અને પછી આપણે આવી ગયા સોનીની દુકાને, જે આપણે કાનમાં કોચાવાનું છે. અને ત્યાં તો આપણું કામ થયું ને કે કાલે આવજો, એટલે આપણે નીકળી ઘર તરફ જવા માટે. પછી ઘરે જઈને જોયું તો આપણે ભાઈબંધનો કોલ આવી ગયો હતો, એટલે આપણે નીકળી ગયા પતંગો લઈને પતંગ ચકાવવા માટે. હું ને મારા મિત્રો વર્ગી ગળે પતંગ ચકાવવા માટે. અને ભાઈબંધ આજે ફિરકો લઈને આવ્યો હતો એનો નવો. પછી ભાઈબંધો ગોઠીને ફૂલમાં પતંગ ચકાવવા લાગ્યા. અને આજે તો એવું લાગે છે કે 20-15 પતંગો એ કાપીને નાખશે. તો જય શ્રી રામ સમાપ્ત થાય છે.